ભારતીય શેર બજારમાં તાજેતરના ઉછાળા પર એક નજર નાખીશું। આજે બજાર મજબૂત ગતિ સાથે ખુલ્યું છે, જેમાં નિફ્ટી 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે બજારમાં તેજીનો સંચાર થયો છે। રૂપિયો જે $87.46 પર ખુલ્યો છે, જ્યારે ગુરુવારે $87.55 પર બંધ થયો હતો। આજે એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરના શેરોમાં ખાસ કરીને તેજી જોવા મળી રહી છે। આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકાર દ્વારા એસી, ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીન જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો કરીને 18% કરવાની અપેક્ષા છે, જ્યારે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના શેર 10% સુધી વધ્યા છે, જ્યારે બ્લુ સ્ટાર 7%થી વધુ, હેવેલ્સ 5% અને વોલ્ટાસ 6% વધ્યા છે। એફએમસીજીમાં ડેબર લગભગ 4% અને નેસ્લે ઇન્ડિયા અને એચયુએલ 3%થી વધુ વધ્યા છે। બેન્કિંગ સેક્ટર પણ પાછળ રહ્યું નથી। જીએસટી દરોને તર્કસંગત બનાવવાની આશાએ નિફ્ટી બેંક 56,100ની ઉપર પહોંચી ગયો છે। ઇન્ડસઇન્ડ બેંક લગભગ 3% અને આઈસીઆઈસીઆઈ બેંક 2% વધ્યો છે। ઓટો સેક્ટરમાં પણ તેજી જોવા મળી છે, જેમાં હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ અને બજાજ ઓટો જેવા શેરો ટોચના વધનારાઓમાં છે। આજના ટોચના વધનારા શેરોમાં હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો અને નેસ્લે ઇન્ડિયાનો સમાવેશ થાય છે। આવી જ નવીનતમ અપડેટ્સ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।